समप्रभाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वप्रत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। बोलिए भूतेश्वर महादेव की जय। સૌપ્રથમ તો અમારા મોટા ભાઈ વ્યાસજીને ચરણમાં વંદન, સાથે ગાંધર્વ મિત્રોને પણ વંદન। આપ સૌમાં હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ ભગવાન મહાદેવને પાત્ર અહીંયાથી વંદન કરું છું। હવે વિશેષ તો મારે શું કહેવાનું હોય, સમયનો પણ અભાવ છે અને આજે કથાનો છેલ્લો દિવસ છે। ભગવાન શિવ આપણા ભૂતેશ્વર મહાદેવની આપણે સાથે પ્રાણ પ્રતિષ્ઠા પણ આપણે કરી છે। કથાની અંદર આપણે બધાએ ભગવાન શિવના આપણે અનેક ગુણગાન સાંભળ્યા છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જેને આપણે દેવના દેવ એટલે આપણે એને મહાદેવ કીધા છે। જગતમાં આનાથી મોટા કોઈ દેવતા જ નથી, એટલે એને મહાદેવ કીધા છે। અને એવા ભગવાન મહાદેવને આપણે બધા ગુણગાન સાંભળ્યા છે। આનાથી વિશેષ આપણે શું હોય? આપણે બધા જાણીએ કે તત્વ ઘણા બધા છે, પણ સૌથી મોટું કોઈ તત્વ તો એ શિવ તત્વ છે કે જ્યારે બધા દેવોને કાંઈ તકલીફ હોય તો બધા દેવો કેની પાસે જાય? તો ભગવાન મહાદેવ પાસે જાય। એવા ભગવાન મહાદેવ છે અને એવા આપણે બધાએ, હું તો વિશેષ એટલા માટે કહીશ કે આપણે બધા આપણું ગામમાં ભાગશાળી કહેવાય। આ વાંટિયા ગામ કેટલું ભાગશાળી કહેવાય કે આપણા વર્ષની શરૂઆતની અંદર જ આપણે બધાએ આ ભગવાન શિવની ગુણગાન અને પરમ કલ્યાણી ભગવાનની કથા સાંભળી છે। આપણે બધાનું મુહૂર્ત તમે જો, આપણે બધાનું મુહૂર્ત કેવું સારું થયું છે। અને એમાં પાછું આપણું હિન્દુનું હોય, હિન્દુ નવું વર્ષ, એવું નહીં ને કે અત્યારે બધા આપણે કેવું ઉજવી કે ડિસેમ્બર 31 આવે ને પછી આપણે નવું વર્ષ ઉજવી, પણ એવું નથી। પણ આપણા હિન્દુ ધર્મનું સંવત 2081 નું પ્રારંભ થતા જ આપણે બધા ભગવાન શિવના ગુણગાન ગાયા અને ભગવાન શિવની કથા સાંભળી। આનાથી વિશેષ મહારાજ આપણે શું જોઈએ જગતની અંદર? આપણે બધા કેટલા ભાગશાળી કહેવાય કે આપણા ગામને આંગણે આવી ભગવાન શિવની કથા થાય। અને હું તો જોઉં છું કે વાંટિયામાં કઈક દર વર્ષે 2-3 કથા તો હોય જ છે। આપણે બધા કેટલા ભાગશાળી કહેવાય કે ભગવાનની આવી બધી કથાઓ અનેક આપણને સાંભળવા મળે છે કે પછી ભાગવત ભગવાનની કથા હોય કે પછી શિવ કથા હોય, પણ આપણને કથાઓ સાંભળવા મળે છે। અને એટલું વિશેષ બીજી એક વસ્તુ એમ કે ભાગવત તો ઘણી બધી જગ્યાએ થતી હોય છે, પણ શિવ કથા બહુ ઓછી થતી હોય છે। અને એમાં આપણા ગામને આ વાંટિયાને શિવ કથા મળી છે। અને એ પાછા નવ વર્ષ મારે વારંવાર તમને કહેવું પડે કે આપણે નવ વર્ષમાં ભગવાન શિવની કથા મળી છે। આનાથી વિશેષ શું જોઈએ આપણને જગતની અંદર? આપણે બધા, હું તો વારંવાર તમને એટલું જ કહીશ કે આપણે બધા કેટલા ભાગશાળી છે, કેટલા બધા પુણ્ય આપણા હશે કે આપણને ભગવાનની કથા સાંભળવા મળે છે। આ કથાની અંદર આવી છે, કથા મંડપમાં આવી છે। નકર આપણા ઘણા બધા પુણ્ય ભેગા થાય તો આપણને ખાલી કથામાં જવાનો વિચાર આવે। કથા કરવાની વાત તો બહુ અલગ છે, એ તો દૂરની વસ્તુ છે। આપણા ઘણા બધા ભાગ્ય હોય તો આપણને કથા જવામાં વિચાર આવે। એનાથી વધારે વિશેષ ભાગ્ય હોય તો આપણે કથામાં જઈએ, અને એનાથી વિશેષ ભાગ્ય હોય તો આપણે કથા મંડપમાં આવીએ, અને એનાથી પણ વિશેષ આપણા ભાગ્ય હોય તો કથા મંડપમાં બેસીને આપણે કથા સાંભળીએ, અને એનાથી પણ વિશેષ આપણા ભાગ્ય હોય તો આપણે કથા આપણા જીવનમાં ઉતારીએ। મહારાજ, આપણે ખાલી ફક્ત કથા સાંભળવી એ મહત્વનું નથી, પણ એ કથા તમે કેટલી જીવનમાં ઉતારો છો એ મહત્વનું છે। એટલે આપણે બધાએ કે એવું નથી ફક્ત આપણે અહીંયા કથા સાંભળી, આપણે તમે જ્યાં પણ કથા સાંભળતા હો એ કથામાં જઈ શાંતિથી ધ્યાનથી કથા સાંભળી, અને જે તમે સાંભળ્યું છે તમે ત્યારબાદ એના ઘરે જઈ અને એનો મનોમંથન ચિંતન કરો।
કે ખરેખર આજ મહારાજે શું કર્યું છે અને આપણને શું કથામાં કીધું છે અને ખરેખર હવે આપણે કે આ જીવનમાં આ જે પણ કથાઓ છે આપણે જીવનમાં બધી કથા ઉતારવી જોઈએ કે નહીં, એ બધી વસ્તુ આપણે વિચારવી. કારણ કે વક્તા છે, વક્તા તમને હંમેશા સારી વસ્તુ જ કહે છે. અહીંયાથી ક્યારે પણ કોઈ ખરાબ વક્તા કાંઈ પણ તમને નહીં કહે, પણ એ આપણે વિચારવાનું છે કે આપણે કથામાંથી શું લેવું ને શું ન લેવું. બાકી બધી વસ્તુ આ વ્યાસપીઠ ઉપરથી બધી વસ્તુ સારી પીરસવામાં આવશે, કોઈ પણ ખરાબ વસ્તુ નહીં આવે. કારણ કે આપણે ભોજન બધા જમીએ તો આપણે બધી વસ્તુ સારી ખાઈએ ભોજનમાં. જો ભોજન આપણે સારું કરતા હોય તો આપણે ભજન પણ સારું કરવું જોઈએ મહારાજ. એટલે બધાને બસ વિશેષ તો કાંઈ તમને વધારે નહીં કહું. જો આપણે આવી બધી, મારે તો ઘણું બધું કેવું છે પણ સમય નતો, સમયનો અભાવ છે. અને મને ખબર પડી કે છેલ્લી તારીખ છે, નકર મારે આમ તો આવું તો વહેલા, પણ ટાઈમના અભાવના કારણે હું ના આવી શક્યો. આજ જોયું કે છેલ્લી તારીખ છે, આ છેલ્લો દિવસ છે કથાનો, તો મારે જવું જ પડશે. ભલે કથા વિરામ થઈ ગઈ, મારા એટલા બધા ભાગ્ય નહીં હોય કે મને કથા સાંભળવા ન મળી. હું તો વિશેષ એવું કહું છું કે તમે બધા મારા કરતા વધારે ભાગ્યશાળી છો કે તમે અહીંયા 9 દિવસો કથા સાંભળી છે. કારણ કે એટલા બધા મારા ભાગ્ય નથી તો મને કથા સાંભળવા નથી મળી. પણ છતાંય હું એટલો મારા જીવને ભાગ્યશાળી માનું છું કે કથા મંડપમાં આવી તો શક્યો. ભલે છેલ્લો દિવસ પણ હું આવી તો શક્યો. અને બીજી વસ્તુ કે આ કથા મંડપની અંદર આ ભૂતેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને મારી વાણીને પવિત્ર કરવાનો મોકો મળ્યો. આનાથી વિશે મારે પણ શું જોઈએ હે મહારાજ. બસ વિશેષ તો કાંઈ નહીં કહું. આજે આપણે કથા અત્યારે આપણે વિરામ થઈ રહી છે અને આપણે હજી ઘણા બધા કાર્ય કરવાના, પોથી પધરામણા કરવાના છે અને ખાસ કાંઈ નહીં. હવે હું મારી વાણીને અત્યારે વિરામ આપું છું અને તમે બધા મને અહીંયા બોલવાનો મોકો આપ્યો, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. બોલે ભૂતેશ્વર મહાદેવ ભગવાન કી જય.